આજે ગાંધીનગરમાં કદાચ કોઈ છોકરું તૈયારી કરતું હોય, રોજના 400-500 રૂપિયાના મા બાપ ખર્ચો કરે છે, તો 500 રૂપિયા તમે ખર્ચો કરો તો અમે પૂછો નહીં કે આજના દિવસમાં તે કર્યું શું વાંચ્યું, એની ટેસ્ટ આપી, ભલે ગમે ત્યાં ક્લાસમાં જતો હોય, લાઇબ્રેરીમાં જતો હોય, એને પૂછો કે આજના દિવસનો હિસાબ લાવાલ. એમ તમે નોકરી ધંધામાં મજૂરને કામ રાખો છો તો ત્યાં કેમ એને પૂછો છો કે વાત ત્યાં સુધી શું કર્યું, તો તમે 500 રૂપિયા દો છો, કોક તો લેતું હશે ને તમારી પાસેથી, તો એ તમારા છોકરાને સાચવે છે, હિસાબ લ્યો એની પાસેથી. ભાઈ મારું છોકરું સવારથી સાંજ સુધી તમારી પાસે હતું, એને શું કર્યું, રોજનો એક દિવસનો હિસાબ ભેગો કરો ને ત્યારે વર્ષે 2 વર્ષે માંડ ભેગું થાય. અને એ બાળકને ના જ પાડી દેવાની કે બાકી હવે તારે આ દુનિયા ભૂલી જવાની, તારે તૈયારી કરવી હોય તો તૈયારી કરે, અહીંયા લગન બગન હગું ને એ બધું અમે છૂટું ને બધું નક્કી કરી લેવું, તારે આમાં ક્યાં રસ લેવાનો નથી. હવે ચોખવટ સાથે માતા પિતા જો કડક થઈને જ કરશો તો થાય. અને કમિટમેન્ટ એટલે કમિટમેન્ટ, તમે નક્કી કર્યું કે 2 વર્ષ એટલે 2 જ વર્ષ, પછી 2 વર્ષ પછી ના પડી દેવાની, પછી એક હજી મને વર્ષ આપો તો એને કહે તું તૈયારી કર, નોકરી કરીને કમાઈને તું તૈયારી કર. બાકી જો તમે પૈસે દીધા રાખશો ની તૈયારી કરશે તો રખડશે રેડિયાર ઢોરની જેમ. અહીં ગાંધીનગરમાં 75 થી 80% છોકરા આવી રીતના રખડે છે. ઘરથી માતા પિતા પૈસા નાખ કરે છે અને અહીંયા ઠોક કરે છે. રિઝલ્ટ તો કે 1 આટું રહી ગયો, 2 આટું રહી ગયો, અને વાંક કોકનો જ હોય છે. આ વખતે કે એકેડેમી વાળાએ બરાબર ભણાવ્યું નહોતું, આ વખતે કે લાઇબ્રેરીમાં એસી નહોતી ચાલુ, તો એસી નહોતી ચાલુ એમાં તું નપાસ થઈ ગયો. બહાના બનાવવા માટે આખી જિંદગી છે, પણ જિંદગી બનાવવા માટે કોઈ બહાનાને ઓપ્શન ન હોવું જોઈએ, કોઈ બહાનું ન હોવું જોઈએ. માતા પિતાએ બાળક સાથે બેસો ત્યારે થોડું કડકાઈ સાથે બેસવાનું.